કેમ છો બધા? મજામાં મજામાં જશો ને? તો આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક્સ હોય બધા. પરિવાર છે, વ્યસન છે, પરમાનંદની પ્રાપ્તિ કઈ રીતે કરવી, આ બધા પછી રિયલિસ્ટિક પોઝિટિવ થિંકિંગ કોને કહેવાય, કે રીતે વિચારવું જોઈએ, આ બધી વસ્તુ આપણે જોઈએ. તો આજે એક નવો ટોપિક લઈને આવ્યો છું, મનુષ્યના શત્રુ. હા, આ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. આ ટોપિક નો જોતા હોય ને ઈ જોવા મળે એવો માણસમાં, ઈ જોવા મળે એવો. તો આ શત્રુઓ, તો આપણે એમ થતું હશે કે સર આ મનુષ્યના શત્રુઓ કયા કયા છે? આપણે કેવી ખરા મનુષ્યના શત્રુઓ? દાખલા તરીકે મેં તમને પૂછ્યું તમારા શત્રુ કોણ છે, તો તમે તમારો કોઈ ફ્રેન્ડ હોય જેની હારે તમારી હરખું બનતું ન હોય તો એને તમે તમારા શત્રુ કહો. હા, એ બધા શત્રુ જ કહેવાય, પરંતુ એ બધા શત્રુ કયા કહેવાય? પાડના કહેવાય. કયા કહેવાય? પાડના. પરંતુ હું છે ને મનુષ્યના શત્રુઓની વાત તો કરું છું, આમાં એક શબ્દ એડ કરી દઈ, આંતરિક શત્રુઓ. તમને પ્રશ્ન થતો હશે કે સર આંતરિક શત્રુઓ કેવા કેવા હોય, કયા કયા હોય આંતરિક શત્રુઓ? આંતરિકમાં જોઈએ પહેલું, હું અહીંયા ખાના જ ગાળી દઉં. ચોરસ ખાનું ગળાઈ ગયું, કારણ કે 9 છે શત્રુ, એટલે 9 ખાના ગાળવા પડે. હા, એમાં કયા કયા છે ઈ આપણે જોઈએ. તો પહેલું છે બીજું ક્રોધ, ત્રીજું લોભ, ચોથું મોહ, પાંચમું ઈચ્છા, છઠ્ઠું ઈર્ષા, સાતમું ડર, આઠમું આળસ, નવમું અહંકાર. આ બધા છે ને જો વધારે માત્રામાં હેવી થઈ જાય ને તો મનુષ્યના શત્રુ બની શકે, અને જો થોડાક માત્રામાં કે ઓછી માત્રામાં હોય ને તો મનુષ્યના મિત્ર પણ બની શકે. એટલે આને મનુષ્યના આંતરિક શત્રુઓ કીધા છે કે આ બધી વસ્તુ, કે દાખલા તરીકે કામ હોય, ક્રોધ હોય, લોભ, મોહ, ઈચ્છા, ઈર્ષા, ડર, આળસ, અહંકાર, કોઈ પણ વધારે માત્રામાં સારું નહીં. જેટલું હોવું જોઈએ એટલું જ તે, દરે તે વધારે માત્રામાં સારું નહીં. આપણે ખબર જ છે કઈ રીતે, એ હમણાં હું ડિટેલમાં આવું છું. તો પહેલા આપણે પહેલી વાત કરીએ કોની? કામ. તો કામ છે ને, કામમાં એવું છે કે કામ બે પ્રકારના હોય. તો 3 પ્રકારના: સાત્વિક, તામસિક અને રાજસિક. અલગ અલગ પ્રકારના કામ હોય. આપણે કામના 2 પ્રકાર જોઈએ. કે પહેલું કયું કામ? જે આપણે વર્ક કરી, જે આપણે કામ કરી, ગમે એ વસ્તુ, અત્યારે હું કેમ આમ બોલવાનું કામ કરું છું, ઈ કામ. અને બીજું કામ કયું? જે વાસના આપણે કહીએ, જે મનુષ્ય ન ચાહતા પણ કંટ્રોલ ગુમાવી દે અને પછી ભૂલ થઈ જાય. તો 2 પ્રકારના કામ આવે ટોટલ. તો કામના આપણે પ્રકાર જોઈએ તો એક તો આપણા કંટ્રોલમાં હોય અને એક અનકંટ્રોલ હોય, આઉટ ઓફ કંટ્રોલ આપણે કહેવી ને ઈ. આમાં એક્ઝામ્પલ જોયું તો વાસના. કંટ્રોલમાં કયું? કોઈ પણ કામ મનુષ્ય કરે તે, કોઈ પણ કામ કરે તે. ઓકે, તો ખબર પડી? આવી રીતે 2 પ્રકારના કામ હોય, કે એકને આપણે કંટ્રોલ કરી શકીએ, એકને આપણે કંટ્રોલ કરી શકતા નથી. જો આને આપણે કંટ્રોલ કરવું હોય ને તેના ઘણા બધા ઉપાય છે, પણ ઈ ઉપાય આ યુગમાં, જેમ કે કળિયુગ છે, એમાં આ લાગુ પડતા નથી તમારા માટે. કારણ કે તમે એમ જ વિચારશો કે આપણે સાધના કરવાનું કે છે, આ બધા યોગ સાધના બધું કે એ તો આપણે આ બોરિંગ કામ છે, એવું કામ કરવું, આપણે ખુતા રહેવી નહીં. હા, તો એટલા માટે આ તમારી પોસ્ટની બહાર છે. જો કરવું હોય તો તમે કરી શકો. સાધના વાળો વિડીયો મેં બનાવ્યો છે, કઈ રીતે સાધના કરીને પરમાત્માની પ્રાપ્તિ કરવી, આ બધું મૂકવું, એ બધી વસ્તુ મેં કીધી. તો ખબર પડી કામ કોને કહેવાય? હું થોડુંક જ અત્યારે કહું છું, પછી આપણે ડિટેલમાં આપણે જાશું, પણ થોડુંક કામની ખબર પડી ગઈ. હાલ બીજું જોવી. ક્રોધ તો બધાને ખબર છે, તમને આવે ને મને આવે, કાંક ને કાંક વાતમાં કોઈ આપણી વાત સમજતું ન હોય તે આપણે ક્રોધ આવે. કોક આપણે સમજતું જ હોય પરંતુ આપણે કેવી એમ ન કરે તો એ પણ આપણે ક્રોધ આવે. અને કઈક જગ્યાએ તો આપણે કોઈક વિચારમાં હોય, બીજા વિચારમાં, અને કોઈક એની વાત લઈને આવ્યો હોય આપણી પાસે, અને આપણે આપણા વિચારમાં ખોવાયેલા હોય, ની વારઘડી આપણે હેરાન કરતો હોય, એટલે કે બોલતો હોય કે ભાઈ આ કરતા આ કરે, તો એ આપણે ક્રોધ આવે. તો અલગ અલગ રીતે આપણે ક્રોધ આવી શકે છે. ક્રોધનું પરિણામ શું છે ખબર છે? પહેલા તો તમારી જે પ્રથમ વિદ્યા હોય ને, પ્રથમ વિદ્યા જે નાશ પામે, શાસ્ત્રોમાં લખેલું છે કે
ક્રોધ આવે ને મનુષ્યને તો તમારે પ્રથમ વિદ્યા એટલે કે પેલા વિચારવાની ક્ષમતા એ તમારી નાશ પામે. એ નાશ પામશે એટલે બુદ્ધિ તમારી છેલ્લે નાશ પામશે, છેલ્લે માણસનું મૃત્યુ થાય. ક્રોધમાં એક્ઝામ્પલ લઈ શકું, દુર્યોધન, રાવણ, આ બધી ખબર ને, કોઈનો અહંકાર ટેક્યો નતો, હિરણ્યકશ્યપ, આ રીતે ખબર પડી. ક્રોધ, આ ક્રોધ વસ્તુ છે ને, જો જરૂર હોય ના ઉપયોગ કરો ને, આ કામ કેમ મેં કીધું જરૂર હોય ના ઉપયોગ કરો, એટલે કે આપણે કામમાં જરૂર છે કરિયર બનાવવા માટે, ના ઉપયોગ કરો ને તો કામ સારો કહેવાય, નિકામ થોડાક પ્રમાણમાં જ હોય. ખબર પડી એમ. એવી રીતે ક્રોધની વાત છે કે ક્રોધ જ્યાં જરૂર હોય ન્યાસ કરો, કે કોઈ ઇનલીગલ કામ કરતું હોય અને આપણે એને રોકવાની જગ્યાએ એને સમર્થન આપીએ તો એ વસ્તુ સારી ને આપણે રોકવો જ પડે ને. થોડો ગુસ્સો કરીને આપણે કેવું પડે, પછી આપણો ભાઈ હોય ગમે હોય ફ્રેન્ડ હોય એને ગુસ્સો કરીને આપણે રોકવો પડે કે હાલ સાનવાનો ઘરે, આપણે આ કાંઈ કરવું નથી. એ રીતે ખબર પડી. એટલે ક્રોધ આવી તેમ અમુક જગ્યાએ જરૂર હોય પણ બધી જગ્યાએ ક્રોધની જરૂર નથી. જો બધી જગ્યાએ તમે ક્રોધ કરવા રહ્યો તો છેલ્લા દુર્યોધન, રાવણ, હિરણ્યકશ્યપ ભારે જે પરિણામ આવ્યું ને એ જ પરિણામ આવે. કારણ કે ક્રોધમાં છે ને મનુષ્યની વિદ્યા નાશ પામી છે. એટલે સાચું શું ખોટું એને ખબર ન પડી, કાંઈ પણ કરવા મળે. ગુસ્સામાં તમે માણસોને જોયા હશે, અમુકને એટલો ગુસ્સો આવે ને કે આપણે એમ થાય ઓહો આ તો જો હાવ કેવો છે એમ, અને આ રે નો રહેવાય, આપણે એમ કરવી ને. આ પણ એને સંભાળી એકવા જોઈએ, એને માટે મગજ જોઈએ. મગજથી કામ લો ને એટલે ક્રોધી વ્યક્તિને આપણે શાંત કરી શકીએ. આ વસ્તુ શીખવા જેવી છે. ખબર પડી. તો હવે આપણે જોઈએ, બે તો જોઈ લીધા વિકાર. વિકાર એટલે કે શત્રુ, જ્યાં જરૂર પડે ના યુઝ કરવાના. ખબર પડી. બધી વસ્તુ આ નવે નવ છે ને બધી જરૂર પડે ના જ યુઝ કરવાના. ત્રીજો આપણે જોઈએ લોભ. આ લોભ નું તો હું ન કહું ત્યાં તમે સમજી ગયા હશો. પૈસાનો લોભ, અલગ અલગ ચીજ વસ્તુઓ, ભૌતિક ચીજ વસ્તુઓનો લોભ. આપણે લોભ હોય કે આ બધી વસ્તુ મને મળવી જોઈએ, પછી આપણે બધું હાલો સોનું બધું ભેગું કરી લે, પછી લઈ ન જાય, કોઈ ખોવાઈ ન જાય એની બીક રહે ને, એનાથી ડર ઉત્પન્ન થાય. આ બધા એકબીજા સાથે કનેક્ટેડ હશે. ખબર પડી. હા, તમને એક વાત ખબર છે, રાજા પરીક્ષિતને કળી આવ્યો તો એની પાસે, એને પૂછ્યું હતું કે મારે સ્થાન ક્યાં છે, તો એને કીધું હતું સોનામાં, પછી આ જે વાસના જે બધું વૈશ્ય લોકો એમાં એ બધા સ્થાન હોય. એટલે ઈ ક્રોધ, લોભ, મોહ, કામ આ બધું છે ને જોડાયેલું છે. ખબર પડી એકબીજા સાથે એમ. તો લોભ જોઈએ તો લોભ તો પહેલા પૈસા કરતી હે તું, પૈસે પે તું મરતી હે, એ થાંભલો છે ને. પછી ઓલું ટોટલ ધમાલનું ગીત છે, પૈસા પૈસા ના હો મુસીબત, યા હો મુસીબત, પૈસા રે પૈસા રે પૈસા પૈસા. એ પહેલું તો મની લોભ હોય ને બધાય ને. બીજું ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ, આ બધી વસ્તુનો લોભ હોય. આપણે એટલું મનમાં ધ્યાન રાખવું જોઈએ, ઓછો કરવો હોય ને લોભ, કે આપણે કાંઈ લાવ્યા નથી. આપણે છે ને આમનામ ખાલી પગે ખાલી એમનામ જ આવ્યા. બધી વસ્તુ તો આપણે પછી મળી જ્યારે જન્મ થયો તઈ. ભાઈ કે આવ્યા હતા તો એમનામ જ, આપણે કાંઈ લીધા વગર આવ્યા હતા ને લીધા વગર જ જાશું. આ ડિટેલમાં નથી કહેતો, તમને ખબર જ છે. એટલે ઈ એક ભાવના જો મનમાં બેસી જાય ને કે મારું કાંઈ નથી, બધું છે ભગવાનનું આપેલું છે, ભગવાને મને આ કાબિલ બનાવ્યો છે કે હું એ વસ્તુ પ્રાપ્ત કરી શકું એમ. એ રીતે પરંતુ વધારે માત્રામાં એ વસ્તુ હોવી જોઈએ નહીં. જેની વસ્તુ જરૂર હોય એટલું હાલ આપણે મેળવી, એટલું એમ છે કામ કરીને. પરંતુ જરૂર વગરનું વધારે પડતું ભેગું કરવું ને એ લોભ કહેવાય. એક પ્રકારનો અંદરથી માણસની અંદર લોભ નિર્માણ, જેથી કરીને માણસનું છેલ્લે મૃત્યુ થાય, છેલ્લે નાશ જ થાય. આ ધીમે ધીમે મારા પેલા લેક્ચરમાં તમે જોયું હશે, ક્રોધાત ભવતિ સમોહ, સમોહ સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ પ્રંસાદ બુદ્ધિ નાશ, બુદ્ધિ નાશ પ્રણશ્યતિ. એમાં કેવી રીતે ક્રોધ થી લઈને લોભ, મોહ બધું ઉત્પન્ન થાય છે, મૃત્યુ થાય. એ રીતે બધાનું જો વધારે પડતી આમ ઉત્તરોત્તરી વધતી જાય તો નાશ પામવાની અવારે મનુષ્ય આવી જાય. તો હવે આપણે ચોથું જોઈએ. ત્રીજું જોઈ લીધું મોહ. મોહમાં મારે તમને એક વાત કેવી છે, મોહ અને પ્રેમનો ડિફરન્સ. કે મોહ કોને કહેવાય અને પ્રેમ કોને? મોહ છે ને એક પ્રકારે બંધાયેલો છે, આ જે પ્રેમ છે ને એ સ્વતંત્ર છે. એમ જ કે મારો પ્રેમી ગમે હોય કે ઈ સહી સલામત સારી રીતે
રહેવો જોવે. એનું ભગવાનને આપણે કહીએ ભગવાન આનું તમે ધ્યાન રાખજો, ભલે તમે તારી મારથી દૂર હોય. એ પ્રેમ કહેવાય. તો મોહ કોને કહેવાય? એ વસ્તુ ત્યાં રહેશે કેમ ને અહીંયા હોવું જોઈએ. એ મારી પ્રેમિકા છે તો એને મારી સાથે રહેવું છે, મોહ એમ કહે છે. એટલે બાંધીને રાખે એકબીજાને. તો મોહ અને પ્રેમમાં મેઇન ડિફરન્સ હોય ને તો આ જ તે. મોહ બંધાયેલો હોય અને પ્રેમ સ્વતંત્ર હોય. પણ હું તમને કહું, મોહ તેમ થોડાક પ્રમાણમાં હોવો જોઈએ. જો આ મોહ ન હોય ને તો ભાવ નિર્માણ થાય નહીં. હું આપને ખબર જ છે, દીકરાનો, દીકરીનો, માતા પિતાનો, ભાઈ બંધુઓનો, આ બધા મોહ હોય. ખબર પડી તમને? હા. તો આપણે જોઈએ